પાછલા વિડીયોમાં આપણે પ્રેરકત્વ એટલે શું તેના વિશે જોયું હતું। ત્યાં આપણે એક સૂત્ર પણ જોયું હતું મિત્રો, અને તે સૂત્ર શું હતું? n phi તેના બરાબર શું થશે? અચળાંક કોઈ આવશે અને ગુણ્યા વિદ્યુત પ્રવાહ થતું હતું। તો અહીંયા જે અચળાંક આવે છે તે અચળાંકને શું કહેવાતું હતું? પ્રેરકત્વ કહેવાતું હતું। અને અહીંયા જે phi છે તે ફ્લક્સ હતું, n એટલે આટાની સંખ્યા હતી અને I એટલે વિદ્યુત પ્રવાહ હતો। ત્યાં આપણે શું જોયું હતું કે બે પ્રકારના પ્રેરકત્વ આવે છે। એક હતું અન્યોન્ય પ્રેરકત્વ અને બીજું હતું આત્મ પ્રેરકત્વ। બે પ્રેરકત્વ વિશે વાત કરી હતી, અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ। તો આજના વિડિયોમાં મિત્રો આપણે જે જોવાના છે તે અન્યોન્ય પ્રેરકત્વ વિશે જોવાના છે। હવે અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું તેના વિશે પાછલા વિડિયોમાં જોયું હતું કે જ્યારે કોઈ એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને તેના લીધે શું થાય કે બીજા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો હોય, બરાબર? તો ત્યારે જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય તે શું ત્યારે આપણને એક્ચ્યુઅલી શું થશે કે આ સૂત્ર પ્રમાણે એક અચળાંક મળશે, તે અચળાંકને અન્યોન્ય પ્રેરકત્વ કહેવાશે। તો હવે આપણે એના વિશે જોવાના છે। તો આજનું આપણું હેડિંગ થશે અન્યોન્ય પ્રેરકત્વ। હવે એના માટે તમે જુઓ તો અહીંયા એક આકૃતિ દોરી છે। તે આકૃતિ શું કહેવા માંગે છે કે L લંબાઈના બે સોલેનોઇડ છે, પણ તમે જુઓ તો શું થશે કે બંનેની ત્રિજ્યા અલગ છે। અહીંયા આપણે જે નાનું છે તેના માટે R1 ત્રિજ્યા લઈએ અને તેને આપણે S1 સોલેનોઇડ કહીએ। જે મોટું છે, બરાબર, તેના માટે આપણે R2 ત્રિજ્યા લઈએ અને તેને આપણે S2 કહીએ, બરાબર? તો આ શું છે અહીંયા કે R1 ત્રિજ્યા અને R2 ત્રિજ્યાના બે સોલેનોઇડ કે જેમની લંબાઈ L છે તેવા સોલેનોઇડ છે। હવે આપણે અહીંયા શું કરવાનું છે કે જે S2 સોલેનોઇડ છે તેમાં આપણે કોઈ I2 પ્રવાહ શું કરવાના છે? પસાર કરવાના છે। તો અહીંયા તમે જુઓ કે I2 પ્રવાહ આ સોલેનોઇડમાં પસાર થઈ રહ્યો છે ત્યારે શું થવાનું છે કે એમાં ચુંબક ઉત્પન્ન થવાનું છે, ચુંબકીય ક્ષેત્ર। તો એ ચુંબકીય ક્ષેત્રની અસરના લીધે શું થશે કે જે S1 સોલેનોઇડ છે તેમાં શું થવાનું છે કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવાનો છે, અથવા આપણે એમ કહી શકીએ કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ આપણને શું થશે? S1 સોલેનોઇડમાં મળવાનું છે। તો હવે અહીંયા આપણે શું જોશું બીજું કે આ જે ગૂંચળું છે, બરાબર, અથવા આપણે સોલેનોઇડ કહીએ છીએ એને, તો તેમાં શું થશે કે એકમ લંબાઈ દીઠ S1 સોલેનોઇડ છે તો તેમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યાને આપણે N1 કહીએ અને S2 સોલેનોઇડ છે તેમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યાને N2 કહીએ, બરાબર? તો શું થશે કે અહીંયા આપણને કુલ આટા કેવી રીતે મળવાના છે? કુલ આટાને આપણે N કહીશું, તો અહીંયા આપણને કુલ આટા N1 ગુણ્યા L, બરાબર, અને અહીંયા આપણને શું થશે? કુલ આટા N જ કહેવાશે, પરંતુ તે થશે N2 ગુણ્યા L। આ રીતે આપણને કુલ આટા મળતા હોય છે। હવે આ જે સૂત્ર છે તે સૂત્ર પરથી આપણે અહીંયા શું કરવાનું છે કે અચળાંક જે મૂકવાનો છે, તો અન્યોન્ય પ્રેરકત્વ છે તો તેના માટે સિમ્બોલ શું વપરાય છે? M, બરાબર? તો હવે અહીંયા મિત્રો આ N1 થશે, આ N2 થશે, બંને સરખા નહીં રહેશે, બરાબર? હવે અહીંયા શું થશે કે આપણે જે ચુંબકીય ફ્લક્સ છે તેના માટેનું સૂત્ર લાગુ પાડીએ તો આપણે અહીંયા શું કર્યું છે કે S2 માંથી I2 પ્રવાહ પસાર કર્યો છે, તો તેના લીધે શું થશે કે S1 માં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થવાનું છે, બરાબર? તો આપણે S1 નું ચુંબકીય ફ્લક્સ તેને આપણે કેવી રીતે લખી શકીએ? તો અહીંયાથી આપણે શું લખી શકીએ? N1 phi1 આ રીતે આપણે લખી શકીએ। હવે તેના બરાબર શું થવાનું છે કે જે અચળાંક આવવાનો છે તો તે અચળાંકને શું લખવામાં આવશે? તો m લખાય, પરંતુ n12 આપણે નંબર એટલા માટે આપીએ છીએ કારણ કે નંબર શું બતાવે છે? તો પહેલા ગૂંચળાનું
અન્યોન્ય પ્રેરકત્વ બીજા ગૂંચળાના લીધે અથવા પહેલા સોલેનોઇડનું અન્યોન્ય પ્રેરકત્વ બીજા સોલેનોઇડના લીધે તેને આપણે અહીંયા શું કહીશું M12 અને પ્રવાહ જુઓ તો પ્રવાહ શું થવાનો છે તો તે પ્રવાહ બીજો સોલેનોઇડ છે તેમાંથી પસાર કરવામાં આવેલો અને તે કેટલો છે I2 તો પ્રવાહ ફક્ત I નહીં લખતા આપણે શું લખીશું I2 તો અહીંયા આપણને આ રીતે શું થવાનું છે કે એક સૂત્ર મળવાનું છે જે અહીંયા આપણે અચળાંક લખતા હતા તેની જગ્યાએ હવે આપણે એને અન્યોન્ય પ્રેરકત્વ છે કે તેના માટે M સિમ્બોલ વપરાય તો આપણે M લખ્યું છે અને 1 2 શું બતાવે છે કે પહેલા જે સોલેનોઇડ છે તેનું અન્યોન્ય પ્રેરકત્વ છે અને કોના લીધે તો બીજા સોલેનોઇડના લીધે તો આ આપણા પાસે શું થયું એક સૂત્ર આવી ગયું હવે આપણે ફેરાડેના પ્રેરણાનો નિયમ જે છે તે હિસાબે અહીંયા શું લખી શકીએ N1 ∅1 તેના બરાબર આપણે શું લખી શકીએ N ∅ જે છે ચુંબકીય ફ્લક્સ છે તો ચુંબકીય ફ્લક્સની જગ્યાએ આપણે અહીંયા શું લખી શકીશું કે ક્ષેત્રફળ ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર આ રીતે આપણે લખી શકીએ હવે જ્યારે અહીંયા તમે જો કે ગૂંચળામાંથી I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો હોય તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર બનવાનું છે તે ચુંબકીય ક્ષેત્ર કેટલું બનતું હોય છે તો μ0 N2 I2 આ રીતે શું થવાનું છે કે અહીંયા બીજું જે સોલેનોઇડ છે તેના લીધે આટલું ચુંબકીય ક્ષેત્ર બનતું છે હવે આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ માટે શું થવાનું છે તો R1 ત્રિજ્યા છે બરાબર મિત્રો તો R1 ત્રિજ્યાના લીધે આપણને અહીંયા ક્ષેત્રફળ કેટલું મળે છે તો તેને આપણે પાઈ ગુણ્યા R1 નો વર્ગ આ રીતે લખી શકીએ હવે અહીંયા જે કુલ આંટાની સંખ્યા છે તે આપણે પહેલા જોયું તેમ કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n1 હોય તો કુલ આંટાની સંખ્યા કેટલી થશે કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ગુણ્યા કુલ લંબાઈ કરવાથી તો આપણને અહીંયા n1 બરાબર શું મળવાનું છે તો સ્મોલ n1 ગુણ્યા l તો હવે મિત્રો આપણે આ જે બધી કિંમત છે તે આપણે અહીં મૂકીએ તો આપણને શું મળવાનું છે n1 ∅1 તેના બરાબર આપણે અહીંથી શું લખી શકીએ તો સ્મોલ n1 * l કેપિટલ N1 ની કિંમત ક્ષેત્રફળ એટલે શું થવાનું છે પાઈ ગુણ્યા r1 નો વર્ગ થશે અને b ક્ષેત્રફળ છે તો μ0 n2 અને I2 આ રીતે થવાનું છે હવે આ જે બધી વસ્તુ છે એને મિત્રો આપણે સાદું રૂપ આપીશું તો સાદું રૂપ આપતા આપણને અહીંયા શું જોવા મળવાનું છે તો તમે અહીં જોઈ શકો કે μ0 છે n1 n2 બંને આવે છે પછી તમે અહીંયા જુઓ તો શું છે પાઈ r1 નો સ્ક્વેર છે l છે અને I2 છે તો આ બધી વસ્તુ શું છે અહીંયા આપણે ગુણાકારમાં ફક્ત જરાક ગોઠવીને લખી છે તો હવે આપણે n1 ∅1 તેના બરાબર આપણને આ રીતે મળ્યું છે હવે આપણે અહીંયા શું વાત કરવાની છે કે અન્યોન્ય પ્રેરકો M12 ની તો અહીંયાથી આપણે M12 બરાબર શું લખી શકીએ M12 હોય તો આ જે સૂત્ર છે તેના પરથી આપણે n1 ∅1 ના છેદમાં શું લખી શકીએ I2 એટલે આ જે આખું સૂત્ર આવે છે બરાબર μ0 n1 n2 પાઈ r1 નો વર્ગ l I2 તેના છેદમાં શું થવાનું I2 એટલે આપણને અહીંથી શું મળશે μ0 n1 n2 પાઈ r1 નો વર્ગ અને l I2 અને I2 કેન્સલ થઈ જવાના તો આ રીતે આપણને શું થવાનું છે કે બીજા ગૂંચળાના લીધે પહેલા બીજા સોલેનોઇડના લીધે પહેલા સોલેનોઇડ પરનું અન્યોન્ય પ્રેરકત્વ આપણને આ રીતે મળવાનું છે હવે આ જે કિસ્સો આપણે જોયો જેમાં શું હતું કે અંદરનો જે સોલેનોઇડ છે તેમાં કોઈ જાતનો પ્રવાહ પસાર કરવામાં નથી આવતો બહારના સોલેનોઇડ પર પ્રવાહ પસાર કરીને અંદરના સોલેનોઇડ પર ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે છે તો ત્યારે આપણને જે અન્યોન્ય પ્રેરકત્વ મળે છે તે આપણે આ રીતે શોધ્યું તો એનો ઉલટો કિસ્સો પણ આપણે વિચારી શકીએ જેમાં શું થશે કે અંદરનું જે સોલેનોઇડ છે નાનું S1 તેમાં કોઈ વિદ્યુત પ્રવાહ I1 પસાર કરવામાં આવે બરાબર તો અહીંયા હવે આપણે આ જે સોલેનોઇડ છે તેમાં I1 પ્રવાહ પસાર કરીએ
અહીંયા I1 પ્રવાહ પસાર કરીશું ત્યારે આપણને શું થવાનું છે કે એ પ્રવાહની અસરના લીધે શું થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે અને તે ચુંબકીય ક્ષેત્રની અસરના લીધે શું થશે કે જે મોટો સોલેનોઇડ છે બરાબર બ્લેક કલરનો, તેમાં શું થશે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવાનો છે. તો તે કિસ્સામાં આપણે શું લખી શકીએ કે S2 નું ચુંબકીય ફ્લક્સની વાત કરીએ બરાબર, તો તે શું થવાનું છે N2 ∅2 આ રીતે આપણને મળવાનું છે બરાબર. હવે તે શું થશે તો કોઈ અચળાંક આવવાનો છે M21 અને I1 આવશે બરાબર. જે રીતે અહીંયા I2 પ્રવાહ બીજા સોલેનોઇડમાં પસાર થતો હતો તે જ રીતે અહીંયા શું છે I1 પ્રવાહ પહેલા સોલેનોઇડમાં પસાર થઈ રહ્યો છે અને M21 લખીએ છે એટલે મતલબ શું થશે કે બીજા સોલેનોઇડ પર પહેલા સોલેનોઇડના લીધે ઉત્પન્ન થતું અન્યોન્ય પ્રેરક. તો હવે અહીંયા પણ શું થશે કે આપણે જે અહીંયા કિંમત મૂકી છે એ જ રીતે આપણે અહીંયા કિંમત મૂકી અને ફરી પાછું એને સાદું રૂપ આપીશું તો આપણને શું થશે M21 ની કિંમત મળવાની છે. તો એ કિંમત આપણે કેવી રીતે શોધીશું તો M21 બરાબર શું થશે N2 ∅2 ના છેદમાં I1 આવવાનું છે. હવે આપણે અહીંયા શું જોયું હતું કે N1 ∅1 બરાબર N1 A અને B, તો આપણે અહીંયાથી શું લખી શકીશું N2 ∅2 તેના બરાબર શું આવશે N2 A અને B આ રીતે લખી શકીએ. હવે A એટલે શું થવાનું છે ક્ષેત્રફળ થશે જે વસ્તુ અહીંયા આપણે જોઈ હતી. તો ચુંબકીય ક્ષેત્ર શું બનવાનું છે આના માટે તો તે થશે B બરાબર μ0 N1 અને I1 થશે. ક્ષેત્રફળ આ શું થવાનું છે A બરાબર પાઈ અને અહીંયા R1 નો વર્ગ જ આવશે કારણ કે ચુંબકીય ક્ષેત્ર શું થવાનું છે કે આ ભાગમાં પસાર થવાનું છે તો તે એની બહાર નહીં હશે અંદર જ હશે બરાબર. તો તેના લીધે શું થવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે તે ફક્ત નાના સોલેનોઇડના ક્ષેત્રફળમાં જ હોવાથી આપણે પાઈ R1 નો સ્ક્વેર લખીશું અને N2 જે છે તેના બરાબર આપણે શું લખીશું તો સ્મોલ n2 અને l આ રીતે લખીશું જે આપણે અહીંયા શોધ્યું હતું. હવે આ બધી કિંમત આપણે અહીંયા મૂકીશું તો આપણને શું થવાનું છે N2 ∅2 તેના બરાબર આપણને શું મળશે તો સ્મોલ n2l કેપિટલ N2 ની કિંમત A ની કિંમત પાઈ અને R1 નો વર્ગ અને B ની કિંમત μ0 N1 I1 આ રીતે કિંમત મળે છે. હવે આપણે જે શોધવાનું છે કે M21 છે તો તે શું થાય N2 * ∅2 ભાગ્યા I1 એટલે અહીંયા આપણે બંને તરફ શું કરીએ ભાગ્યા I1 કરીશું. તો ભાગ્યા I1 કરવાથી આપણને શું મળે છે M21. તો M21 ની કિંમત આપણે અહીં જોશું તો શું થવાની છે અહીંયાથી I1 અને I1 કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને ફરી શું મળવાનું છે μ0 રહેશે N1 N2 રહેવાના પાઈ R1 નો વર્ગ રહેશે અને l. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ M12 છે એની કિંમત અને આ તરફ M21 છે એની કિંમત બંનેની કિંમત કેવી આવે છે સરખી આવે છે. હવે એના પછી આપણે શું લખી શકીએ તો M21 બરાબર M12 તેના બરાબર શું લખી શકાય તો M. અને હવે અહીંયા આપણે શું જોવાનું છે તો આ જે બે સોલેનોઇડ છે ને વચ્ચેનું જે માધ્યમ છે તેને અહીંયા હવા તરીકે લેવામાં આવે છે. પણ જો હવા નહીં હોય અને ત્યાં કોઈ બીજું માધ્યમ લેવામાં આવે બરાબર કે જેની પરમિએબિલિટી μr હશે. અહીંયા વચ્ચેના ભાગમાં હવા હતી. હવે હવાના સ્થાને શું કરવામાં આવે કે μr પરમિએબિલિટી વાળું કોઈ બીજું માધ્યમ લેવામાં આવે તો તે કિસ્સામાં આપણને આ જે સૂત્ર મળે છે તેમાં શું કરવા પડશે કે આપણે આગળ ફક્ત μr અહીંયા μr વડે ગુણી દેવા પડશે અન્યોન્ય પ્રેરકત્વને શોધવા માટે. તો આ હતું અન્યોન્ય પ્રેરકત્વ વિશે. હવે આગલા વિડિયોમાં આપણે જોશું આત્મ પ્રેરકત્વ વિશે.